2200-2500 જેવું દિવસ દરમિયાન છે. તો આ 1 ઘંટી પહોંચી જાય બધું ધરવામાં 1 ઘંટીમાં આરામથી, અને કોઈ ચિંતા વગર છે એ આપણે છે જનરલી દળાઈ જાય છે. બિંદાસ કહી શકે, તમે ગમે ત્યારે આવી શકો. તમે આજે જે જમશો એ જ સ્વાદ, એ જ ટેસ્ટ તમે જ્યારે આવશો ત્યારે તમને મળશે. તમને કોઈ લોટમાં કોઈ ચેન્જ નહીં મળે, કોઈ રોટલીની સાઇઝમાં કોઈ ફેરફાર નહીં મળે. ડિજિટલ છે, સમયનું કલ્પના, માણસોની ઓછી જરૂરિયાત અને ઓટોમેટિક છે. કોઈ પણ પ્રોબ્લેમ આવે એવું કહેવાય તો સીધો આપને છે મેસેજ આપે, અને એમનું કામકાજ બહુ સારું છે. કે આમાં આપણે બાજરાનો લોટ દળ્યો હોય, હા, તો ઓલામાં છે ને 3-4 કલાક અમારે પહેલાં દળવો પડે લોટ, પછી ઠંડો થવા દેવો પડે. આમાં ડાયરેક્ટ ઠંડો આવી જાય, અમે સીધો ઉપયોગ કરી શકીએ. આ કંપની તમે છે એ મશીનરી ઉપયોગ કરો જેથી કરીને તમને ખર્ચામાંય સરળતા રહેશે, પ્લસ તમારે જે કોઈ સમય અને વ્યક્તિ બંનેનો છે એ બચાવ સાથે. કુટુંબ પરિવારમાં 5, 10, 15, 20 કે 50 સભ્યોનું કુટુંબ હોય છે. મોટું કુટુંબ હોય તો 40-50 પરિવાર છે. પણ ગુરુકુળ સાથે એકવાર બાળક સંકળાયેલો છે, ગુરુકુળમાં આવેલો છે, તો એ મોટો થઈને ફરીવાર આવે તો અહીંયા સંતો એમને દરેક જગ્યાએ, દરેક હરિભક્તો બધા ઓળખતા હોય. મિત્ર, આજ હું જુનાગઢ સિટીમાં આવ્યો છું. કોલેજ રોડ ઉપર સ્વામિનારાયણ ગુરુકુળ. સ્વામિનારાયણ ગુરુકુળ એટલે એવડું વિશાળ જગ્યામાં છાત્રાલય છે, અને વિદ્યાર્થી પણ એટલા બધા ભણે છે, અને ભણતરની સાથે સંસ્કાર. તો આવું પહેલું વહેલું એવું હોય છે કે ગુરુકુળની અંદરમાં જે સંસ્કાર મળે છે ભણવાની સાથે, એ કંઈક અલગ જ હોય છે. અને હું પણ ગુરુકુળનો જ વિદ્યાર્થી છું. તો જાણ્યા જેવી વાત તો એ છે કે આ ગુરુકુળની અંદરમાં અમારું એક પ્રસાદ રૂપે એક મશીન હાલે છે 5 HP. તો 5 HP મશીનની હું વાત કરું તો અહીંયા પૂરું વિદ્યાર્થી જેટલા રહે છે એટલાને તો દરરોજ ઘઉંની રોટલી, બાજરાના રોટલા ને એવું દરીને અલગ પ્રકારની મિષ્ટાન, લાડવા ને એવું બધું જમાડી અને દરરોજ જમાડે છે. એની સાથે પ્રસાદ પણ એટલો જ બનાવીને અહીંયા પ્રસાદી રૂપે આપે છે. તો એ જ મશીનની હું આ વિશેષતા વાત કરું છું. અમારા હરેન્દ્રભાઈ છે, એની સાથે આપણે મુલાકાત કરીએ અને વાત કરીએ. કેમ છો હરેન્દ્રભાઈ? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં? મજામાં હો. હરેન્દ્રભાઈને જ પૂછું કે હરેન્દ્રભાઈ, તમે આ ઘંટી હલાવો છો, હા, તો આથી તમે પહેલાં શું કરતા? આને પહેલાં આપણે જે જૂની દેશી જે પથ્થરવાળી ઘંટી હોય એનો યુઝ અમે કરતા સંસ્થામાં. જેમાં જનરલી પ્રોબ્લેમ એ આવતા કે ઘણીવાર પથ્થર છે ટાઈમે ઘસવા, કોઈ કારીગરો હાજર હોય એનું આપણે બહાર લઈ જવા પડતા. બીજું કે રસોઈયાને છે એ દળવા ટાઈમે જ્યારે જરૂર પડે, કોઈ સમય સંજોગ તાત્કાલિક ઇમરજન્સી દળવાનું થાય ત્યારે ટૂંકમાં પહોંચાતું, ને ઘણા બધા એવા પ્રોબ્લેમ રહેતા. અચ્છા, તો પથ્થરવાળી ઘંટીમાં મને એમ છે સ્પેશિયલ કોઈ કારીગર હોય? સ્પેશિયલ કારીગર કે એના માટે ટાઈમે એને ઘિસાઈ કરવી, પથ્થરને બદલાવો, ચેન્જ કરવો, અને ટાઈમે એમાં ડરવું ને કાંકરી આવવાનો ઘણો બધો પ્રશ્ન છે એમાં. તો એનો લોટની જે ક્વોલિટી આવતી એ કેવી આવતી? લોટની ક્વોલિટી જનરલી અત્યારે આપણે આજે આપણી કંપની એટોમેજની વાપરી છે એની કરતાં લોટની ક્વોલિટીમાં ઘણો બધો ડિફરન્સ રહેતો, એમ કે ઘણો બધો ડિફરન્સ રહે છે. તો અત્યારે હવે તમે આ ઘંટી હકાલો છો, અમારે ઓટોમેટની આ છે, તો આ ઘંટીની અંદરમાં તમને કેવી હલાવવાની મજા આવે છે? એના શું બેનિફિટ છે, કેવી રીતનું? એની કરતાં સમય ઓછો જોઈશે, પ્લસ એમાં જે અમારે એની ઉપર સતત માણસોની જરૂર પડતી, કે જ્યારે ઘંટી ચાલુ કરી ત્યાંથી પૂરું થાય ત્યાં લગી સતત વ્યક્તિ ઉપર જતા. અને આ ટૂંકમાં ડિજિટલ છે, સમયનું કલ્પના, માણસોની ઓછી જરૂરિયાત અને ઓટોમેટિક છે. કોઈ પણ પ્રોબ્લેમ આવે એવું કહેવાય તો સીધો આપને છે મેસેજ આપે, અને એમનું કામકાજ બહુ સારું છે આપનું. અને જનરલી ઓલી ઘંટીમાં જે સમય જતો એની કરતાં ઓછા સમયમાં અને વધુ સારી રીતે આપણે જોઈએ એ પ્રમાણે ક્વોલિટીનો લોટ છે એ દળીને આપે છે. તમે આને દરરોજ કેટલા કિલો દરતા છો આમાં? જનરલી આપણે 100 થી 150 કિલો જેવું છે એ રેગ્યુલરમાં છે આપણનો ઉપયોગ. દરરોજ 100-150 કિલો, 200 કિલો લગી આમાં તમે દરો? હા. તો હલાવવા વાળા તમે હલાવો તમે ત્યારે હજી પથ્થરવાળી ઘંટીમાં લોટ ઉડતો ને આન તેન ઘણી બધી આખું રૂમ હોય, રૂમ ને એ સાફ સફાઈ ને બધું ઓલું રહેતું, પણ આમાં છે એવું કોઈ તકલીફ રહેતી નથી અમારે. અત્યારે મેં જોયું આ બધું એકદમ ક્લીન જ તમારું. તમે જ્યાં સેટઅપ જોવો છો ને આવી જ રીતે નેટ એન્ડ ક્લીન જ જ્યારે દળવાનું ચાલુ કરીને પૂરું થાય ત્યારે આ રીતનું જ હોય છે. એટલે એમાં કોઈ આપણે એની પાછળ સ્પેશિયલ એક માણસને સાફ સફાઈ માટે રાખવો, રૂમ સાફ સફાઈ કરવો, આ તે બધું મેન્ટેનન્સ છે ઘણું બધું ઓછું થઈ ગયું છે. અને કંપનીનો જે આ બેનિફિટ છે કે જે અહીંથી એક્યુપ્રેશરથી છે એ લોટ ખેંચીને બીજી અલગ જ સાઈડ, ઓલી દળીમાં હોય કે આપણે ઉપરથી નાખીને નીચેથી પાછો લોટ આવે, નૈન્યા ઓલું હોય ને સાઈડમાં ડસ્ટ ને બધું લોટને ઉડતું, પણ એની સાપેક્ષે આમાં ઘણું બધું અમને બેનિફિટ રહે છે. ઓલામાં જે 150-200 કિલો આપણે છે એ અનાજ દળવું હોય તો એમાંથી 2-4 કિલો કે 5 કિલો જેવું તો જનરલી છે એ સાઈડમાં ઉડી જતું ને એવું થતું હોય, પણ એની જગ્યાએ આમાં છે પ્રોબ્લેમ
નથી રહેતો એમ આ એમ પથ્થરવાળી ઘંટી હા, કીધું ને. એની સાપેક્ષે હા તો આ ઘંટી તમે હલાવો છો અત્યારે, તો અહીંયા આપણે આ ગુરુકુળ છે સ્વામિનારાયણ જુનાગઢની અંદરમાં, તો આ ગુરુકુળની અંદરમાં કેટલા વિદ્યાર્થી રહેતા હોય છે? જનરલી 650 વિદ્યાર્થીઓ રહે છે, પ્લસ દિવસ દરમિયાન છે એ 100 થી 200 જેટલા હરિભક્તો છે એ પ્રસાદ માટે કોઈ કારણસર સગવડતા કોઈ કોઈ ઉતારા લઈ આવતા હોય છે. ઉતારાવાળા મહેમાનો એ બધા આવતા હોય, એટલે જનરલી મને 700 થી 750નું એક ટાઈમનું છે આપણે જમણવાર છે પ્રસાદનું થતું હોય તો એવા દિવસમાં 3 ટાઈમના જમણવાર થાય, હા. 800 એટલે ડોઈલની ગણતરી કરો તો 2200 માણસો 2500 જેવું દિવસ દરમિયાન છે એ તો આ એક ઘંટી પહોંચી જાય બધું ધરવામાં. એક ઘંટીમાં આરામથી અને કોઈ ચિંતા વગર છે એ આપણે છે જનરલી ધરાઈ જાય. દળાઈ જાય છે. તો પછી મેં સ્વામીને એકવાર વાત કરી હતી, વાત હાલતી હતી જ્ઞાનબાગનું જે આપણું ગુરુકુળ રહ્યું, હા તો ત્યાંથી લોટ ધરાઈને અહીંથી જ જાય છે ત્યાં? હા, ત્યાંય પણ અહીંથી જ છે એ આપણે પ્રિપેર કરીએ છીએ અને 2 બ્રાન્ચમાં અહીંથી છે વ્યવસ્થિત સરળતાથી અને આપણા જોઈતા પ્રમાણસર ને જોઈતી ક્વોલિટી પ્રમાણે દળાઈને આમાં તમારે કે મોહનથાળનો લોટ ધરવો હોય, લાડવાનો ધરવો કોઈ હોય, પણ મિષ્ટાન, કોઈ પણ મોહનથાળ, મગજ, પછી માનો કે ઘણી વાર ચણા દાળ તો ભજીયાના લોટ ધરવો હોય, ઘઉં, ભાખરી, તમામ પ્રકારના લોટ છે અને આપણે જે પ્રમાણે ક્વોલિટી જોઈએ, ક્વોન્ટિટી જોઈએ એ પ્રમાણે આપને છે એ વર્ક આપે છે, એ પ્રમાણે વર્તન આપે છે. જેથી અમે પૂરો સંતોષકારક અમને છે એ અત્યારે કંપનીનું અને આપનું મેન્યુફેક્ચરિંગનું કામકાજ છે એ ગમેલું છે. સરસ. લ્યો, આપણે હરેન્દ્રભાઈ વાત કરી કે નરેન્દ્રભાઈ આ ઘંટી હલાવે છે, હા. તો તમને આમાં અમારી કંપનીની જે આ ઘંટી છે ઓટોમેટની, તો સર્વિસમાં તમને શું લાગે છે? કોઈ મેન્ટેનન્સ જેવું આવે છે? મેન્ટેનન્સ જે વખતમાં 1 થી 2 વખત આવ્યું છે એ નોર્મલ હતું. નોર્મલ હતું? માઇનોર એવો જાય માઇનોર કોઈ એટલે આમાં શું છે કે અને થોડુંક સેટિંગમાં હમણાં જે ફાવતું ન હોય એના પૂરતું હતું. અચ્છા, એટલે બાકી તો અમારી કંપનીનો તમને સપોર્ટ મળ્યો છે કેવું? પૂરેપૂરો. અને જેવો ટૂંકમાં કંપનીમાં અમે જે કોઈ રિક્વાયરમેન્ટ કે જે કોઈ ઇસ્યુ હોય અમે કીધું હોય કે આ રીતનો અમને પ્રોબ્લેમ આવે છે, કારણ કે નવું હોય તો અમને ખ્યાલ ન હોય, એટલે બરાબર. ક્વિક રિસ્પોન્સ એમ ટૂંકમાં જે જનરલી બીજી કંપનીઓ દ્વારા જે રિસ્પોન્સ આપવામાં કે એની સગવડતામાં એની ક્વોલિટી પ્રોવાઈડ કરવામાં હા. અને જે ડિસ્ટર્બન્સ થતો હોય એની કરતાં એની સાપેક્ષે આપને વધુ સરળતાથી અને જનરલી જે કોઈ સામાન્ય વ્યક્તિને સમજાવી સરળ ભાષામાં ને એ રીતનું મેન્ટેનન્સ કઈ રીતે કરવું, કઈ રીતે ચલાવવી, આ બધું છે એ સરળતાથી અમને ખ્યાલ આવી જાય છે. ખ્યાલ આવી જાય ને અમારા એન્જિનિયર હા. તમને સમજાવે એટલે તરત સમજી જાવ છો. તો હરેન્દ્રભાઈ, તમે વાત કરી કે અહીંયા 600 થી 650 છોકરા રહે છે ગુરુકુળની અંદરમાં, તો કયા ધોરણથી સ્ટુડન્ટ બધા કોલેજ સ્કૂલ જનરલ સાહેબ, ચાલુ થાય? આપણે ધોરણ 8 થી 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલય સાથે છે. સુવિધા છે અને કોલેજની આપણે સુવિધા છે એમાં 1200 વિદ્યાર્થીઓ જેવા કોલેજના વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. 12 થી 1200 વિદ્યાર્થી અપડાઉન અપડાઉન કરે છે અને જનરલી જે 600-650 વિદ્યાર્થીઓ છે એ 3 ટાઈમ ભોજન પ્રસાદ પ્લસ જે કોઈ હરિભક્તો મહેમાનો કીધું એ પ્રમાણે આવતા હોય, કોઈ ઉતારામાં કોઈ કામકાજથી આવ્યા હોય, દર્શનાર્થીઓ, એ બધા છે પ્રસાદ રેગ્યુલર છે એ લેતા હોય. જુનાગઢ છે એટલે ભગવાનની આ ભગવાનની નગરી કહેવાય, એટલે અહીંયા તો ઘણા બધા હરિભક્તો છે એ આવતા આવતા હોય અને દેવ દર્શન એટલા માટે દેવ દર્શન કરવા આવે. તો અહીંયા જે વિદ્યાર્થીઓ જમે છે એવી જ રીતનું આપણું જ્ઞાનબાગની અંદરમાં ગુરુકુળ છે. હા. આ તો ત્યાં કેવી રીતનું છે? અહીંથી લોટ લઈ જાય છે તો ત્યાં કેટલા વિદ્યાર્થી જમે? જનરલી ત્યાં સાહેબ આપણે છાત્રાલયમાં છે એ 1000 થી 1200 વિદ્યાર્થીઓની કેપેસિટી છે ત્યાં. 1000 થી 1200 વિદ્યાર્થીની કેપેસિટી ત્યાં જનરલી છાત્રાલયમાં આપણે 5 થી 10 CBSE અને 5 થી 12 ગુજરાતી મીડિયમ છે એની આપણે વ્યવસ્થા છે ત્યાં વિદ્યાર્થીઓની. બરાબર. હા. તો ત્યાંથી અહીંથી આ જે ઘંટીની અંદરમાં લોટ ધરાઈને જાય ને બધું મિષ્ટાન ને બધું ત્યાં બને? હા, ટૂંકમાં અહીંથી આપણે જે પ્રમાણે ક્વોલિટીમાં આપણે એમ જેમ જરૂર હોય ત્યાં એ પ્રમાણે જે જરૂર હોય એ પ્રમાણે આપણે અહીંથી છે એ દળીને ત્યાં આપણે મોકલાતો હોય ત્યાં એ પ્રમાણે છે એ રસોઈ મહારાજ જે હોય એ આખું મિષ્ટાન ને ભોજન પ્રસાદ છે એ બનાવતા હોય. આપણે અહીં મહારાજ છે એને જે પથ્થરવાળી ઘંટીમાં પેલા રોટલી બનાવતા હતા અને અમે હંમેશા વખણાય છે કે સામીની રોટલી કૂણી એટલે એના જેવી થાય ને, તો એવી જ રોટલી જે મહારાજ બનાવે છે તો આ ઘંટીની અંદરમાં લોટ ધરીને કરે છે તો મહારાજને કેવી મજા આવે છે? હા, ટૂંકમાં જે ઓલામાં જ ઘણી વાર છે મહારાજને પ્રોબ્લેમ કે લોટ છે એનું પ્રમાણ આપણે જોઈએ પથ્થરવાળી ઘંટીમાં વ્યવસ્થિત આપણે એટલું પ્રમાણે એડજસ્ટ ન કરી શકીએ અને આ છે ઇલેક્ટ્રિક અને અત્યારની જનરેશન પ્રમાણે જે કોઈ છે આપણે જે પ્રકારનું મટીરિયલ જોતું હોય એ પ્રકારનું વ્યવસ્થિત અને ટૂંકમાં શું કહેવાય કે
આપને અનુકૂળતા મુજબ છે એ લોટ મળી જાય. વ્યવસ્થિત છે એ મળી રહે છે એટલે ટૂંકમાં રોટલી કરવામાં મહારાજને મજા આવે. મહારાજને મજા અને કારણ કે ઓલા શામીની પથ્થરવાળીમાં રોટલી એટલે એવું કૂણી. હોય ઘણીવાર પથ્થરવાળી ઘંટી હોય તો એમાં છે એ અનાજના દાણા આખે આખા આવવાના પ્રશ્ન રહ્યા. ઘણીવાર પથ્થર ડેમેજ થઈ ગયો હોય તો બે પથ્થરની વચ્ચે જે અનાજ પીસાતું હોય એમાં ઘણીવાર છે એ આખે આખું અથવા તો કોઈ કાકરી હોય તો એ આવવાનો પ્રશ્ન રહેતો હોય. પણ આમાં એ કોઈ પ્રશ્ન નથી, કારણ કે આમાં ઓટોમેટિક જે કોઈ આપણે અનાજ એવું નાખી તો એ વ્યવસ્થિત સાફ થઈ અને ત્યાર પછી જ છે વ્યવસ્થિત લોટ છે એ નીકળે છે. નીકળે છે. તો સારી વસ્તુ કહેવાય ને, એટલે મહારાજની મજા આવે છે. હા, એમને ટૂંકમાં પહેલા કરતા અત્યારે વિશેષ એમને છે એ અનુકૂળતા છે એમ કે. તો સારું કહેવાય. આટલા બધા વિદ્યાર્થી રહે છે એટલે એના વાલીઓ પણ ઘણી વાલીઓ, વખત જમવા આવતા હોય છે. રવિવારે હોય કે તમારે વાલી મળવાનું મિટિંગ હોય આજના દિવસો જ્યારે કોઈ કારણોસર વાલીઓ આવતા હોય મળતા હોય ત્યારે, અને દર ટાઈમ એવું નહીં કે વાલી મિટિંગના દિવસે જ અમારે વાલીઓને એ છૂટ હોય કે ઘણી બધી સંસ્થામાં એવો પ્રશ્ન હોય કે તમે વાલી મિટિંગના દિવસો હોય કે તેડવા મેકવાનું હોય ત્યારે જ છે જમવાનું વ્યવસ્થિત બનાવો છો કે ત્યારે જ અમને આવી રોટલી આપો છો. પણ અમે વાલીઓને ટૂંકમાં કરી દેવા પછી અમે ચોક્કસ બિંદાસ કહી શકીએ તમે ગમે ત્યારે આવી શકો. તમારે તમે આજે જે જમશો એ જ સ્વાદ એ જ ટેસ્ટ તમે જ્યારે આવશો ત્યારે તમને મળશે. તમને કોઈ લોટમાં કોઈ ચેન્જ નહીં મળે, કોઈ રોટલીની સાઇઝમાં કોઈ ફેરફાર નહીં મળે, કારણ કે એક સરખું જ મટીરિયલ આપણે અહીંથી છે એ પ્રોવાઈડ થતું હોય અને વાલીને સંતોષકારક છે રોજ ટેસ્ટ મળે. હા, વાલીને છે ઘણીવાર જેમ જમવા વિદ્યાર્થીઓને છે એ ભણવા માટે મેં ખાસ વાલીઓને ચિંતા એ હોય કે મારા બાળકને ભોજન પ્રસાદની વ્યવસ્થા કઈ રીતની હશે, કારણ કે બાળક ભૂખ્યું રહે જમે નહીં તો આગળ અભ્યાસમાં કે એની સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી મુશ્કેલીઓ છે. માતા પિતાને ચિંતા રહેતી હોય કે ભોજન પ્રસાદ જ્યાં સુધી વ્યવસ્થિત ન હોય ત્યાં લગી બાળકનું મન નહીં લાગે ને વ્યવસ્થિત પૂરતો આરામ ન થાય, ભૂખ લાગે એના કારણે. પણ અત્યારે જનરલી છે એનું રોટલીને જે કોઈ આપણે મિષ્ટાન ફરસાણ જે કોઈ વસ્તુ બનાવે એનો લોટ જે કોઈ જોઈએ અને એનાથી વાલીઓ પણ સંતોષકારક છે. અને જનરલી દિવસોમાં જે બાળકોનો નાસ્તો છે આવતો હોય એની કરતાં અત્યારે નાસ્તાનું પ્રમાણે કેટલું છે. અમારે અહીંથી તાજું રોજનું જે કોઈ સ્વાદિષ્ટ ને પૌષ્ટિક બાળકો જમે છે અને વાલીઓ અને બાળકો બે સંતોષ છે એમને. એટલે વાલી પહેલા ખુશ હોય તો બાળકો ખુશ રહેવાના કે બાળક છે એ બાળક એથી ખુશ રહે આટલું ચોખ્ખું મળે જમવાનું અને સ્વાદિષ્ટ મળે, સ્વાદિષ્ટ સાત્વિક મળે અને બાળકને સંતોષવું એટલે જનરલી છે એ પેરેન્ટ્સને છે એ રિક્વાયરમેન્ટ કરવાનું જ હોય કે ભાઈ અહીંયા અમને છે બીજે અમે જ્યાં રહ્યા હતા કે અમે જ્યાં જોયું તો એની કરતાં અહીંયા અમને અમારી અનુકૂળતા પ્રમાણે ને અમે જે ધારી પ્રમાણે અમને છે એ ભોજન પ્રસાદ છે. મેં અહીંયા આવીને તો પહેલાં જોયું કે આપણે અહીંયા ગુરુકુળની અંદરમાં આટલી બધી સરસ સફાઈ, આ રસોડું હતું તો એટલું ઈ ક્લીન, રોટલીનું મશીન જોયું તો એ એટલે તમે સફાઈ પણ એટલી મસ્ત રાખો છો. કારણ કે ઠાકોરજી માટે પ્રસાદ બનાવવાનો છે. અમારે જે કોઈ પ્રસાદ બને એ ઠાકોરજીને પહેલાં ધરાવે ને ત્યાર પછી છે એ જે કોઈ વસ્તુ બને એમાં ભેળવી અને પછી બીજાને જમવાનું. આ જે કોઈ હરિભક્તો વિદ્યાર્થીઓ છે આપણે પહેલા ખાધી કે આપણે એવું નથી કોઈ માણસોને જમાડો, આપણે ભગવાનના ભક્તોને જમાડવા માટે ને એમના જ ઉપયોગ માટે જે કોઈ છે એ અન્ન આવવાનું છે. એટલે જેથી કરીને આપણે ક્વોલિટી એવી વાપરે જેથી કરીને બધાને સંતોષકારક રહે. તો હું અરેન્દ્રભાઈ એક લાસ્ટમાં કહેવા માગું છું કે હજી ઘણી જગ્યાએ પથ્થરવાળી ઘંટીઓ હાંકતા હોય છે અને મંદિરોની અંદરમાં ઘણી જગ્યાએ જોયું છે આપણે કે જૂના મંદિર છે વર્ષોથી હાલતું હોય ને વર્ષોથી પથ્થરવાળી ઘંટી હાલતી હોય, તો તમે એના માટે શું કહેવા માગો છો સંદેશ કે ખરેખર પથ્થરવાળી ઘંટી હાંકવી જોઈએ કે આ જે ઓટોમેટિક મશીન છે પલ્વલાઇઝર ઓટોમેટિકનું એ હલાવવું જોઈએ? અમારી દ્રષ્ટિએ તો જે પથ્થરવાળી છે એને તો જ્યાં સુધી તમે સ્કીપ કરો ત્યાં સુધી વધારે બેટર, અને શક્ય હોય ને અનુકૂળતા હોય તો હું તો એ જ તમને કહેવા માગું છું કે ઓટોમાઇઝ કંપનીનો જે કોઈ આ તૈયાર ઘંટી છે એ જ વસાવવાનો ઉપયોગ કરો અને સરળતાથી મેન્ટેનન્સ પણ ઘટી જશે, ઓછા ખર્ચે અને વ્યવસ્થિત આપની અનુકૂળતા પ્રમાણે છે આપને ક્વોલિટી પ્રમાણે આપને દરેક વસ્તુ છે એ મળી રહેશે. પછી તમે વાત કરી કે શરૂઆતની અંદરમાં પથ્થરવાળી ઘંટી હાંકતા હતા, તો એ કેટલી ઘંટી હાંકતા હતા તમે? જનરલી છે એ ઘંટી હાંકવા માટે અમારે 4 થી 4.5 કલાક જેવો સમય છે એ વધારે જોતો એમ. ત્યાં લગી છે એક માણસ સ્પેશિયલ અમારે એની પાછળ છે એ રોકે અને જનરલી અત્યારે છે એની સાપેક્ષ છે 2.5 થી 3 કલાકમાં ઓછો સમયમાં એની કરતાં અને વ્યવસ્થિત આપણે જોઈએ એ પ્રમાણેનું મટીરિયલ છે આપને મળે છે એમાં. હવે એ પથ્થરવાળી ઘંટી હતી એ કેટલા હોર્સ પાવરની હતી?
એ જનરલી છે 7 7.5 વોચ પાવર. તો આના કરતાં 7 7.5 હોર્સ પાવર એટલે આના કરતાં મોટી ઘંટી આના કરતાં અને મોટી તોય ઘંટી. જાજો સમય લાગે. તોય જાજો સમય આ એના લાગે. કરતાં નાની ઘંટી 5 HP ની છે. હા. તો 5 HP ના મશીન પ્રમાણે તમારે સમય ઓછો લાગે છે ને જાજુ ધરી દે છે. વ્યવસ્થિત અને આપણે જોઈએ એ પ્રમાણે પાછું. બીજી વસ્તુ એ છે કે આમાં આપણે બાજરાનો લોટ દર્યો હોય હા હા તો ઓલામાં છે ને 3-4 કલાક અમારે પહેલાં દરવો પડે લોટ, પછી ઠંડો થવા દેવો પડે. આમાં ડાયરેક્ટ ઠંડો આવી જાય, અમે સીધો ઉપયોગ કરી શકીએ. સીધો ઠંડો જ ઉપયોગ- આવે. ઓલામાં ઉપયોગ નથી. ઓલામાં પથ્થરની જે હીટિંગના હિસાબે લોટમાં છે એ આ ઠંડો ઓલું થતું હોય ઠંડો અને આમાં એ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ નથી આવતો, જેથી કરીને આપણે માનો કોઈ સમયે તાત્કાલિક હોય કોઈ એવો આયોજન, શાક ઉત્સવનું આયોજન કે બાજરાનો લોટ માનો કે ઘટ્યો છે તો આપણે એ ચિંતા ન હોય કે ભાઈ જે પથ્થરવાળી ઘંટીમાં જે પ્રોબ્લેમ રહેતા કે ભાઈ આપણે દળીને પછી ઠંડો કરો દેવો, આમાં નાખ્યો 5-10 મિનિટ એટલે તમે સીધો પાછો છે એનો તાત્કાલિક ઉપયોગ કરી શકો ઓલી એમ. ઘંટીમાં શું છે કે એને તમારે આ બાજરાનો અમારે સાંજે રોટલા કરવા એટલે સવારે ધરી નાખવો પડે, હવે દરી નાખવો પડે. ત્યારે સાંજે રોટલા એને અમે બનાવી શકીએ. એટલે આ સીધું અમે કદાચ રોટલા કરવાની ઈચ્છા થાય સીધો નાખ્યો લોટ નીકળ્યો એટલે સીધો વાપરી શકીએ. એટલે instant જ થઈ ગયું ને, બાજરો નાખો લોટ લઈ ઓલામાં રોટલા 5 થી બનાવો. 8 કલાકની રાહ જોવી પડે લોટ દેડા પછી કે એ ઠંડો થાય વ્યવસ્થિત ત્યાર પછી. કારણ કે તમે કીધું કે લોટ શાક ઉત્સવ કેવડો મોટો મોટો સમિયાણો થતો બીજી વસ્તુ- હવે શાક ઉત્સવમાં ઉત્સવ લેટ સમયે થાય તો મોટા શું થાય? થતા હોય અને બીજી વસ્તુ એ છે કે આમાં જે ઓલી ઘંટીમાં હોય તો તમારું આખું ભરાઈ જાય, લોટ ઉડે એટલો. હા આની અંદર એ સેફટી પૂરેપૂરી. અચ્છા, તમને સારો પથ્થરવાળી ઘંટી તમે જાગતા ને એટલે અનુભવ સારો એની છે. સાપેક્ષે ઘણું બધું સારું છે અને દરેક વ્યક્તિને એ સજેશન છે કે શક્ય હોય ત્યાં સુધી આ કંપની તમે છે એ મશીનરી ઉપયોગ કરો, જેથી કરીને તમને ખર્ચામાંય સરળતા રહેશે પ્લસ તમારે જે કોઈ સમય અને વ્યક્તિ બંનેનો છે એ બચાવ થશે. રોજિંદા જીવનમાં તમારે છે એ પૈસાનો તો બચાવ થશે જ, કારણ કે બીજા કંપનીમાં કે જે કોઈ બીજી ઘરઘંટી આપણે વાપરતા હોય તો એમના મેન્ટેનન્સ પ્લસ એમને જે કોઈ છે એ સાફ સફાઈ માટે પ્લસ તમારે ક્લિનિંગ માટે એક્સ્ટ્રા જે કોઈ સમય જોતો હોય એની સાપેક્ષે આમાં વ્યક્તિનો સમય બચશે, પૈસાનોય બચાવ થશે અને તમને જે પ્રમાણે તમે ધારો એ પ્રમાણે તમે એમાં મટીરિયલ છે એ દળી શકો છો. સરસ, લ્યો, થેન્ક યુ. તો મજા આવી નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ. તો આ હતા નરેન્દ્રભાઈ અને હરેન્દ્રભાઈ. જુનાગઢ ગુરુકુળ કોલેજ રોડ ઉપર આવેલું છે સ્વામિનારાયણ મંદિરમાં. તો ત્યાં એક ઓટોમેટિકની અમારી ઘંટી હાલે છે 5 HP ની, એનો મેં આજે ફીડબેક વિડીયો કર્યો. તો એની અંદરમાં જાણવા મળ્યું કે એ ઘંટી હલાવે છે તો એ પહેલાં પથ્થરવાળી ઘંટી હલાવતા હતા તો એમાં શું હડસ આવતા હતા અને ત્યાર પછી એને આ ઘંટી હલાવે છે પલ્વલાઇઝર મશીન. તો એની અંદરમાં કેટલો બેનિફિટ થાય છે એની આખી જર્ની કીધી. ત્યાર પછી એને બાજરાનો રોટલો, બાજરાનો રોટલો જે છે એ બાજરાનો લોટ દરે પછી 3 થી 4 કલાક 5 કલાક ઠંડો થવા દેવો પડે, ત્યાર પછી થાય. ઘણી વખત શાક ઉત્સવ કરતા હોય તો ત્યાં હજારો કિલો લોટ જોઈ જતો હોય અને એ હજારો કિલો લોટને ઠંડો કરતાં સમય પણ જાજો લાગે. અને આ ઘંટીની અંદરમાં જેવો દરે ને એવો તરત જ ઠંડો થઈ જાય છે. અને એને બધી જ માહિતી આપી કે પહેલાંના સમય પ્રમાણે મહારાજ રોટલી બનાવતા તો પથ્થરવાળી ઘંટીમાં રોટલી બનાવવામાં ઘણી બધી હડસ આવતી અને હવે આ ઘંટીની અંદરમાં દરે તો સરસ મજાની રોટલી થઈ જાય છે, ઘઉં પણ સરસ દરાઈ જાય છે. અને મિષ્ટાનની અંદરમાં ગમે તે મોહનધાર, અડદિયા, લાડવા, ગાંઠિયા કે ભજીયાનો લોટ કોઈ પણ દરવો હોય તો સરસ મજાનો દરાઈ જાય છે એવું ખુદ હરેન્દ્રભાઈએ કીધેલું હતું. અને સાથે જ તમારે જો પણ આવો જ બિઝનેસ કરતા હોય અથવા તો હોસ્ટેલ હલાવતા હોય કે મંદિર હોય, રેસ્ટોરન્ટ હોય, કોઈ પણ જગ્યાએ તમારે જો ઘંટી રાખવો હોય અથવા તો દરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એનું કારણ છે કે અમે જે પલ્વલાઇઝર મશીન બનાવી છીએ પથ્થર વગરના બનાવી છીએ. તો આજે હરેન્દ્રભાઈએ વાત કરેલી છે કે જે આજે પથ્થરવાળી ઘંટી કરતાં એના કરતાં ઘણા બધા ઓછા સમયની અંદરમાં સારી ક્વોલિટીમાં બધી જ પ્રકારના આટા બને છે. તો ઘણા બધા મંદિરો છે હજી પુરાના જમાનાના મંદિર હોય તો ત્યાં આપણે પથ્થરવાળી ઘંટી હાલે છે. ઘણી જગ્યાએ કરિયાણાની દુકાન હોય તો ત્યાં પણ પથ્થરવાળી ઘંટી હલાવે છે. હોટલોની અંદરમાં પથ્થરવાળી ઘંટી હલાવતા હોય છે. તો એ જગ્યા ઉપર છે આ પથ્થર વગરની ઘંટી પલ્વલાઇઝર તમે લગાડી શકો છો. તો હરેન્દ્રભાઈ આજ તો મને એવું લાગે વરસાદે આવે છે સારો એવો. હા, મોસમ વધારે છે, સાંજે એવું લાગે છે કે આ વર્ષે આમ ગણતરી કરો તો દર વર્ષ કરતાં વરસાદ થોડો વધારે છે કે હા દર વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું વહેલું બેસી ગયું છે અને ચાલે છે. પણ વરસાદ સારો છે. હા તો આ 11-12 સાયન્સ કોમર્સ કોલેજ ફક્ત હોસ્ટેલો સાથે સ્કૂલમાં ને બધી હા આપણે છે એમાં એવું છે કે 8 થી 10માં છાત્રાલય સાથે બાળકો હોય છે અને 11-12 કોમર્સ સાયન્સમાં બાળકોને છાત્રાલય સાથે જ સુવિધા હોય છે. 8 થી 10માં આપણે સ્કૂલ અને અપડાઉન અને છાત્રાલય બે સુવિધા છે 8 થી 10 સુધીમાં. તો એ લોકોને જમવાનું કાંઈ અહીંયા જ રહેતું છે હા હોસ્ટેલ એ સાથે વિદ્યાર્થીઓ છે અહીંયા જ પ્રસાદ છે એ લેતા હોય છે. સમજાઈ ગયું.
તો ઓલું સાયન્સનું એ બાળકોનું ગુરુકુળનું છે એટલે એ અહીંયા જ રહેતા છે ને? હા, 12 સાયન્સ 12 કોમર્સ બંને વિદ્યાર્થીઓ છે એ અહીંયા જ અભ્યાસ છે કરીને સ્થાનિક છાત્રાલયમાં છે એ અભ્યાસ રહીને કરે છે. અને જનરલી જે કોઈ છે અભ્યાસ તો ભણતર તો બધે મળશે, પણ જે સંસ્કૃતિ છે આપણે મૂળ ભારતીય સંસ્કૃતિ જાળવવા માટે આપણે છે એ ગુરુકુળ છે એ બનાવવું જોઈએ, ઊભું કરવું જોઈએ. અને ભગવાન સ્વામિનારાયણના સંદેશ પ્રમાણે કે સદવિદ્યા પ્રવર્તનીય ભૂવિ કૃતન મહ, જેથી કરી અને શિક્ષણ સાથે છે એ સંસ્કારનો સમન્વય જે કોઈ હોય છે. તો શાસ્ત્રીજી મહારાજે ભણતરની સાથે જ, કારણ કે પૈસા દેતા અભ્યાસ તો બધે મળશે, પણ જે આ સંસ્કાર છે ઈ નથી જે મળતા. હા જે આપણે ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે, સંપ્રદાય ધાર્મિકતા જે જાળવવા માટે, એ સંસ્કારનું ઘડતર કરવા માટે જ ખાસ મુખ્ય ઉપદેશ છે એ. અને હજારો જીવો છે એ ભગવાનની ઓળખાણ થાય અને એમના સુધી એમની પ્રાપ્તિ થાય, અક્ષરધામનું એમને પ્રાપ્તિ થાય, એ હેતુ માટે જ શાસ્ત્રીજી મહારાજે છે ખાસ તો ગુરુકુળનો છે પુનરુદ્ધાર કરેલો. તો તમારું કેવું એવું છે કે કોઈ પણ છોકરા હોય આપણે ભણતા હોય તો નાનપણથી લઈને ગુરુકુળમાં અભ્યાસ કરાવવો જોઈએ ખરું, કારણ કારણ કે કે સંસ્કાર તો જ મળે. સંસ્કાર અને બીજું કે એમના રોજિંદા જીવનમાં રોજબરોજના કાર્યમાં ઇવન નાનેથી લઈને મોટા સુધી કોઈ કંપની કે બિઝનેસમેન હોય, કોઈ મોટા એમ્પાયર ઊભા કર્યા હોય, તો એમને દરેક પળે અહીંથી બાળકોને આપણે એ રીતનું માર્ગદર્શન મળતું હોય છે કે એ રીતની એની ફેસિલિટી હોય છે કે એ રીતના એમને આપણે ટ્રેન થતા જોતા હોય છે કે એ એના ફિલ્ડમાં કોઈ પણ જગ્યાએ આગળ વધી શકે. બીજું ગુરુકુળનો બેનિફિટ એ જનરલી આપણે કુટુંબ પરિવારમાં 5, 10, 15, 20 કે 50 સભ્યોનું કુટુંબ હોય છે. હા, મોટું કુટુંબ હોય તો 40-50 હા, જણાનું એ કુટુંબ હોય પરિવાર છે. છે. હા. પણ ગુરુકુળ સાથે એકવાર બાળક સંકળાયેલો છે, ગુરુકુળમાં આવેલો છે, તો એ મોટો થઈને ફરીવાર આવે તો અહીંયા સંતો એમને દરેક જગ્યાએ દરેક હરિભક્તો બધા ઓળખતા હોય, જે શિક્ષકો છે એ ઓળખતા હોય. ઘણીવાર જનરલી સ્કૂલમાં હોય કે બાળક તમે પૈસા દઈને ભણાવો, 2 વર્ષ 5 વર્ષ આપનું બાળક છે એ ભણતું હોય, ભણ્યા પછી છે એ બાળક વહી જાય તો સ્કૂલમાં ફરીવાર પાછું બાળક જાય તો તમને ત્યાં બાળકને કોઈ ઓળખતું નથી, તમે કઈ બેન્ચમાં છો શું, અને એની જગ્યાએ આપણા સંતો પાસે એમનો તમામ રેકોર્ડ રહેતો છે. આ બાળક આ તારીખ આ સ્કૂલમાં દાખલ થયેલો છે, આ ધોરણમાં એટલા વર્ષ ભણેલો છે. પ્લસ કે આપણા કોઈ અત્યારે હાલમાં બાળકો ભણતા હોય અને આપણા જે કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અહીંથી નીકળ્યા પછી જે કોઈ અમ્પાયરમાં હોય, કોઈ બિઝનેસ લાઇનમાં હોય કે કોઈ નોકરી ધંધામાં હોય, તો આપણે જે રનિંગ 10મું 12મું પૂરું કરીને અથવા કોલેજ પૂરું કરીને કોઈ જોબ માટે બાળકોની રિક્વાયરમેન્ટ જાતા હોય તો છે જે આપણે એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કહે તેમના ફિલ્ડને લગતું જે કોઈ આપણે માર્ગદર્શન આપે તો એ ત્યાંથી જે બાળકોને છે આગળ ટેકલ કરીને એમને જે કોઈ આગળ આવે છે. એરિયામાં આગળ છે તેમાં વધી શકે. સરસ કહેવાય. તો તમારો સંદેશ પણ સારો છે કે બધા નાનપણથી લઈને અટાણ લગીમાં રેકોર્ડ સામી રાખે છે બધા. અને જનરલી અત્યારે જે કોઈ છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે કોઈ છે એમના જ મોસ્ટ ઓફ છે એ સગા સંબંધી વિદ્યાર્થીઓ જ અહીંયા છે અભ્યાસ કરતા હોય. અમારે કોઈ સ્પેશિયલ તમે જોશો ઘણી બધી સ્કૂલના હોર્ડિંગ્સ કે બેનર કે એવું જોવા મળતું હશે, પણ ક્યાંય પણ જૂનાગઢમાં અમારે ક્યાંય બેનર કે હોર્ડિંગ્સ નહીં, કારણ કે અમારો વિદ્યાર્થી જ એ જ અમારો હોર્ડિંગ છે. હોર્ડિંગ છે. સાચી વાત છે. સરસ. તો મજા આવી. મારો નંબર તો તમારી પાસે પ્રશ્ન છે, ગમે ત્યારે કાંઈ પણ કામ હોય તો તમે તારે બિંદાસ યાદ કરજો. હા, પાકું. તમને મળીને ઘણો આનંદ થયો. થેન્ક યુ. થેન્ક અને યુ. અવારનવાર છે એ ઠાકોરજી ના, હું તો અહીંયા આવતો જ હોઉં છું, ઘણી વખત આવી ગયો, 3-4 વાર હમણાં આની પહેલાં આવ્યા ત્યારે ઠાકોર જમણી ગયા હતા અને આવતા હોય કંઈ ને કંઈ કામ હોય તો જુનાગઢ તો